અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય. અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય એ માણસનું પછી ભવિષ્યમાં હંમેશા. તો જયરાજ આહિરનો ફરી એકવાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો જયરાજ આહિર જે બગદાણા વિવાદની અંદર તેઓનું બહુ મોટું નામ હતું અને એમનું જ હાથ હતો. પણ મિત્રો અત્યારે જયરાજ આહિરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો જયરાજ આહિર ઘણા બધા સેવાના કાર્યો પણ કરે છે. માયાભાઈ આહિરના બંને દીકરાઓ છે મિત્રો, એક છે જયરાજભાઈ આહિર અને બીજા છે ભરતભાઈ આહિર. પણ મિત્રો અત્યારે જયરાજભાઈ આહિર જે સેવાના કાર્યો કરી રહ્યા છે અને મિત્રો માયાભાઈ આહિર પણ અત્યારે જે બગદાણા વિવાદની જે બબાલ થઈ હતી, જે ઘટના બની હતી એ વિશે પણ બોલ્યા હતા. જે મિત્રો કે હું મૌન રહ્યો છું, એ મૌન મારું અત્યારે કામ આવ્યું છે. પણ મિત્રો ફરી એકવાર માયાભાઈ આહિરની હુંકાર સામે આવી છે કે જે અત્યારે તેઓ આહિર સમાજના યુવાનો વિશે કંઈક કહી રહ્યા છે. કેમ કે મિત્રો જે બગદાણાની ઘટના બની હતી, આ ઘટના ઉપર માયાભાઈ આહિર કેમ ચૂપ હતા? અને માયાભાઈ આહિરે તો એવું પણ કહ્યું છે કે હું ચૂપ રહ્યો તેમાં કોઈ મારી પેલું નથી. કેમ કે મને ઘણા બધા સમાજના અને છોકરાઓ પણ મારી પાસે આવ્યા હતા અને કહેતા હતા કે તમે ફક્ત હા પાડો, બાકી અમે જોઈ જઈશું. મિત્રો આવું પણ અત્યારે માયાભાઈ આહિરે ખુલાસો કર્યો છે. તો મિત્રો ખરેખર માયાભાઈ આહિર જે આટલા દિવસો સુધી ચૂપ હતા ને, એ અત્યારે બગદાણા વિવાદ વિશે વાતો કરી રહ્યા છે કે બગદાણા વિવાદ વિશે ચર્ચા કરી છે. પણ મિત્રો ખરેખર આ વિશે રાજભાઈ ગઢવી પણ કંઈક બોલ્યા છે. કેમ કે મિત્રો ચાલુ ડાયરાની અંદર જે માયાભાઈ આહિરના દીકરો જયરાજ આહિર આવે છે, એટલે કે ચાલુ ડાયરાની અંદર પણ તેમનું નામ લે છે. અને મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની ચર્ચાઓ થવા લાગી છે. વિવાદ તો શરૂઆત નથી થયો, પણ મિત્રો ફરી એકવાર જે બગદાણા વિવાદ 1 થી 1.5 મહિના જેટલો ચાલ્યો હતો ને, એ જ વિવાદની ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે. અને મિત્રો આ ચર્ચાઓ થઈ રહી છે, આ ચર્ચાઓનું કારણ શું છે? શું ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થશે? મિત્રો અત્યારે જે માયાભાઈ આહિર આ વિશે બોલ્યા છે, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો તમને બતાવવા માગું છું. બાકી મિત્રો કોઈ પણ માયાભાઈ આહિર કે જયરાજ આહિર કે કોઈ પણ સમાજનો વિરોધ માટે નથી. બાકી અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ માટે હું બનાવ્યું છું અને લોકો સુધી પહોંચે છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જોવો, આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે માયાભાઈ આહિર જે જયરાજ આહિર વિશે જે બોલી રહ્યા છે, જે ચાલુ ડાયરાની અંદર એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને મિત્રો આ વિડીયો વાયરલ થયા બાદ જે અત્યારે લોકો આહિર સમાજના લોકો તેમના વિશે શું કહી રહ્યા છે અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ. બાકી આ વિશે તમે લોકો શું કહેશો કમેન્ટ કરજો. કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મયોગી બનો. કર્મયોગી એટલે કે શું? કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય. અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય એ માણસનું પછી ભવિષ્યમાં હંમેશા એની જીત જ થતી હોય છે. એટલે એવું ન માનવું, જીવનમાં સમય બધો અપ ડાઉન થતો જ હોય છે.